એમનો પરિચય આપું. મોરબી દુર્ઘટના સૌને યાદ હશે. જ્યારે મોરબીની અંદર દુર્ઘટના ઘટી ત્યારે આ યુવાને પોતાના જીવના જોખમે બહુ સારી કામગીરી કરી છે. અને એટલી માશાઅલ્લાહ કામગીરી કરી છે કે એમણે લોકોને બચાવવા માટે પોતાનું ઘણું બધું હોમી દીધું છે. હા ભાઈ, સલામ અલૈકુમ હુસેનભાઈ. હા, વાલેકુમ સલામ ઇમ્તિયાઝભાઈ પઠાણ. કેમ વાલેકુમ છો? સલામ. મજામાં ભાઈ? બસ મજામાં, દુઆ ભાઈ. તમે એકતા અને અખંડતા કામ કરો છો, તમને વેલકમ. અલ્લાહ તમને ખૂબ પ્રગતિ આપે અને તમારા પ્રત્યે ઘણી હમદર્દી હોય છે. હવે જેટલા લોકો મને જોઈ રહ્યા છે બધા મિત્રોને હું કહું છું કે હુસેનભાઈ થી આપ આજે જે આપને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે આ એક સામાન્ય દેખાતા વ્યક્તિ સામાન્ય નથી. આ વ્યક્તિને અલ્લાહે ઘણી બધી એવી સ્કિલથી નવાજેલા છે. અને હુસેનભાઈ, અમે આપને હું સેલ્યુટ કરું છું. અને ખરા અર્થમાં આપે મોરબી દુર્ઘટનાની અંદર જે કામગીરી કરીને બતાવી છે એ બાબતે સમગ્ર મુસ્લિમ સમાજને નહીં પણ તમામ ગુજરાત અને ભારત પરના લોકોને આપના ઉપર ગર્વ છે કે આપે એ સમયે જ્યારે એક માનવતાની જે વાત હતી ત્યારે જે આપે કામગીરી કરીને બતાવી એ આપને અલ્લાહે જે એ સમયે જે સુજાયું અને તમે તમારા જીવના જોખમે જે કામગીરી કરી છે અને જે બાળકોને બચાવ્યા છે, જે લોકોને બચાવ્યા છે, આ બાબતે આપ ને જે આપે કામગીરી કરી છે અલ્લાહ આપને એનો અજર એનો બદલો બિલકુલ આપશે. આમીન. એટલે હુસેનભાઈ આપણી સાથે છે. ને ઇમ્તિયાઝભાઈ, પરિસ્થિતિ એવી હતી એટલે એવું જતું. અને અલ્લાહ પાકે તમે જે વિડીયોમાં કીધું ને કે હરેક વ્યક્તિને અલ્લાહ પાકે કળા આપી છે. તમને સમાજની મદદ કરવાની કળા આપી છે, તો મારી પાસે તરવાની કળા છે. તો આપણે શું કે મદદરૂપ થવાનું એમ. તમે ઘણા બધા સમાજના કામ કર્યા છે અને હું તમને અત્યારથી ફોલો નથી કરતો, હું તમને 5 વર્ષ પહેલાનો ફોલો કરું. તમારા ઘણા બધા સમાજ તમે બહુ સમાજ માટે ઘણી બધી હમદર્દી તમારામાં. અલ્લાહ તમને બસ આવું નવું કામ કરાવતા રહીએ સમાજ માટે, એવી દુઆ. આમીન આમીન. અને બધા લોકોને એક પણ જણાવું કે હુસેનભાઈને ઘણા બધા સન્માનથી નવાજવામાં આવ્યા છે. પણ અને આ યુવાનને જ્યારે સન્માનનું કહેવામાં આવે છે ત્યારે એને કીધું છે કે સન્માનની મારે કોઈ જરૂર નથી. મારે જે સમયે જે કામ કરવાનું હતું એ મેં કરી બતાવ્યું છે. અને એમને સૌથી મોટું સન્માન જે મળશે એ ઇન્શાઅલ્લાહ મેદાને મહેશરમાં મળશે કે જે એમને કામગીરી કરી છે એ તમામ અલ્લાહ પાક એમના હબીબના સદકે એમને આજીવન ખૂબ ખુશીઓ, ખૂબ ઢેરો નેમતોથી નવાજે. અને રિયલમાં અમે આપને સેલ્યુટ કરીએ છીએ હુસેનભાઈ કે આપે જે કામગીરી એ સમયે કરી છે, ભલે માધ્યમોએ બતાવી, મીડિયાએ બતાવી, અને એ એક પાર્ટ ઓફ લાઈફ છે. હું તો એને બહુ ગણતો નથી કે એ બાબતો છે એ તો ઠીક છે, મળવાનું જ હતું, બાય પ્રોડક્ટ વાત હતી. પણ એ પછી જે પ્રસિદ્ધિથી આગળ રહીને જે એકલવીર યોદ્ધાની જેમ તમે કામ કરો છો, અને એક વાત હું બધા મિત્રોને એ પણ જણાવું કે હુસેનભાઈ એ હંમેશા સારી નરસી બાબતમાં અમારી ટેલિફોનિક ચર્ચા થઈ છે. જ્યાં એમને એવું લાગે છે કે અહીંયા કંઈક કહેવા જેવું છે તો ત્યાં પણ એને કીધું છે કે ઇમ્તિયાઝભાઈ અહીંયા ભૂલ થઈ રહી છે અથવા અહીંયા સારું થઈ રહ્યું છે. તો આ પણ એક ખેલદિલ ઇન્સાનની નિશાની છે કે જે સત્ય છે એને તમારે કહેવું પડે. તો હુસેનભાઈ, હમણાં આપણે વાત કરતા હતા કે મુસ્લિમ સમાજની અંદર હવે એક એવી ટીમની જરૂર છે ને એ દિશામાં આપણે કામ કરવા જઈ રહ્યા છીએ. તો આપનો શું સુઝાવ છે? આપને શું લાગી રહ્યું છે મુસ્લિમ સમાજને આ સમયમાં શું કરવું જોઈએ? તમે જે પણ પ્રશ્ન કર્યો કે 182 ધારાસભ્યમાંથી અત્યારે એક જ ધારાસભ્ય છે, તો ખરેખર ધારાસભ્ય 10 કે 15 મુસલમાનના હોવા જોઈએ. અને સંસદની અંદર 26 બેઠક છે, તો 26 બેઠકની અંદર એકેય મુસલમાન નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણને એમ થાય કે આપણે મત દેવા વાળા જ છીએ, મત લેવા વાળા નથી. એટલે ખરેખર મુસલમાન સમાજમાંથી આ સરકારને 5 એવા ચહેરા ગોતીને ટિકિટ આપવી જોઈએ. ખરેખર એમને જે અનુકૂળ લાગે એ ચહેરાને આપવી જોઈએ. એમાં ક્યાંક એવું પણ નથી લાગતું તમને કે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજની મર્યાદા રહી છે એ વાતને પહોંચાડવા માટે પોલિટિકલ પાર્ટીઓ સુધી? અથવા તો ઘણી વખત એવું પણ થાય છે કે કોઈ સારો સજ્જન ચહેરો, સારો સજ્જન માણસ જ્યારે ઇલેક્શન લડવાની વાત કરે ત્યારે એવું પણ બનતું હોય છે કે એની સામે 5-50 મુસ્લિમો ફોર્મ ભરી દેતા હોય કે એક જ જેને વસ્તુ કોઈ છે કે એના ઘરના મત ન આપતા હોય. એ જ વસ્તુ આપણે લઈ લઈએ અમદાવાદની અંદર જમાલપુર ખેડામાં. ગિયાસુદ્દીન ભાઈને ટિકિટ મળી,
ગિયાસુદ્દીનભાઈ લડતા હતા તો સામે અમુક એવા ચહેરા ઉભા રહ્યા અપક્ષમાં ને વિપક્ષમાં, ગિયાસુદ્દીનભાઈને હરાવ્યા. આ જ વસ્તુ હા બની છે. એટલે ક્યાંક એવું બને છે કે કોઈ પણ મુસલમાનને ટિકિટ દેવામાં આવે છે તો એના ને એના જ લોકો એને હરાવે છે. અને એટલે ઈ ન થવું જોઈએ. ગ્યાસુભાઈ સૌ જાણતા હતા કે ગ્યાસુભાઈએ હંમેશા સમાજ હિતના પ્રશ્ને હંમેશા એમણે એવી માશાઅલ્લાહ કામગીરી કરી છે કે જેને હંમેશા બિરદાવવી પડે. આજે પણ ગ્યાસુભાઈ ભલે ધારાસભ્ય નથી, પણ તમે જોયું હશે કે અમદાવાદના કોઈ પણ પ્રશ્નની અંદર એ વ્યક્તિ, અને જ્યારે આવું તમે કામ કરવા નીકળો, મેં તમારું ઇન્ટરવ્યુની અંદર મેં સાંભળ્યું છે કે એ સમયે તમે તમારા મમ્મીને એમ કહીને ગયા હતા કે હું પાછો આવું કે ના આવું, પણ મારી આજે મારા સમાજને જરૂર છે અને હું જાઉં છું એમ. એટલે બરોબર. જ્યારે તમે કોઈ સેવાનું કામ કરવા નીકળો, કોઈના માટે કામ કરવા નીકળો, ત્યારે હુસેનભાઈ એવું બનતું હોય છે કે લોકોને પાછળ તમારે ઘણી કુરબાનીઓ દેવી પડતી હોય છે. એમ ઘણી વખત મને લોકો એમ કહેતા હોય કે ઇમ્તિયાઝભાઈ તમે આટલું ટ્રાવેલિંગ કરો છો, આમ કરો છો, પણ એની સાથે હું મારા બાળકોનો ટાઈમ કોમ્પ્રોમાઇઝ કરું છું, મારા ફેમિલીનો ક્વોલિટી ટાઈમ કોમ્પ્રોમાઇઝ કરું છું. અત્યારે તમે જોયું હશે કે ઘણા બધા માહે રમઝાનની અંદર રાત્રે લોકો ક્રિકેટ રમતા હોય કે બીજું બધું કરતા હોય, એની જગ્યાએ આજે આપણે સમાજ માટે શું કરવું એવી ચર્ચા કરીએ છીએ. તો આ પ્રકારના જેટલા લોકો છે, હમણાં એક કલોલના કાર્યક્રમની અંદર શકીલ અહેમદ કાદરી સાહેબની તકરીર હતી, અને એ આયોજકોનો બહુ આગ્રહ હતો કે ઇમ્તિયાઝભાઈ તમારે આવવાનું જ છે કોઈ પણ સંજોગે. એટલે હું અહીંથી કલોલ ગયો. એકચ્યુઅલ ત્યારે હતું એવું કે એ દિવસમાં 2-3 કાર્યક્રમો હતા અને મારે અલગ અલગ જગ્યાએ કલોલ રાત્રે ડારીથી પતાવીને કલોલ ગયો, કલોલથી પતાવીને પાછું હું નિકાવા આવ્યો જામનગરથી પતાવીને બધા સિદ્ધપુર ગયા. એટલે વચ્ચે નહીં જવું હતું, પણ એમ તો આગ્રહ એટલો બધો હતો. અને જ્યારે હું ત્યાં ગયો એ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ગયો, ત્યારે એમણે એક બહુ નાની એવી વાત કરી, પણ બહુ જબરદસ્ત વાત કરી. એમણે કીધું શકીલ અહેમદ કાદરી સાહેબે કે ભાઈ આ પ્રકારના જે લોકો છે ને, એ આ તુફાનની અંદર દીવો લઈને નીકળ્યા છે. બરોબર. અત્યારે તુફાન જે કઈ ચાલી રહ્યું છે એમાં દીવો લઈને નીકળ્યા છે, તો સમાજની જવાબદારી છે કે આને સાચવવા જોઈએ. બરોબર. અને એ વસ્તુ સાચી પણ છે. એમ ઘણી વખત લોકોને તમારા સન્માન દેખાતા હોય કે ભાઈ હુસેનભાઈ નું આ લેવલે સન્માન થયું, હુસેનભાઈને બીબીસી એ કવરેજ આપ્યું, હુસેનભાઈને આમ થયું. પણ એની પાછળ જે એ સ્કિલને જે કોમ્પ્રોમાઇઝ કરવાની જ્યારે વાત આવે છે, જ્યારે એ સેવા તમે કરો છો, ત્યારે જે તમે જે હોમો છો, તો ઘણું બધું એમ કે 1000 ગણું કામ કરો ને ત્યારે એ 1 કે 2% માંડ દેખાતું હોય. એમ કે હુસેનભાઈએ ઘણા વર્ષો આ કામ કર્યું છે ને, આજે તો નહોતું કર્યું પહેલી વખત, તો ઘણા સમયથી. અને મને તો કદાચ ખબર છે કે તમને ગવર્મેન્ટ પણ આવી બાબતોની અંદર રાત્રે ગમે ત્યારે ઉઠાડે છે. એમ તો ત્યારે તમારી ઊંઘને તમે કોમ્પ્રોમાઇઝ કરીને, અને બીજી વાત કે જ્યારે તમે પાણીમાં જઈને એમને એ લાશને કે જે વ્યક્તિ છે એને તમે કાઢીને જ્યારે લાવો છો, તો એ ત્યારે તમારા જીવનું સૌથી વધારે જોખમ હોય. કારણ કે સિંગલ તરવું ને 2 વ્યક્તિને લઈને તરવું એટલું ટફ બને છે. એવું જ બને છે. હમણાં તો બપોરે 12 વાગે એવા તળાવની અંદર કોઈ ન પડે, રાત્રે 1:30 વાગે પડીને ડેડ બોડી કાઢી છે. તમારા લાઈવ ના માધ્યમથી કહી દઉં, બીવે માણસ એમ કે આ જગ્યા ઉપર બહુ ખરાબ જગ્યા છે, પગ ખેંચાઈ જાય છે, એવી જગ્યાએ રાતે 1:30 વાગે ડેડ બોડી કાઢેલી છે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. અલ્લાહ તમને સલામત રાખે. આ કાર્ય ઘણા બધા કર્યા, પણ તમને જોઈને હિંમત આવે છે ઇમ્તિયાઝભાઈ. તમે જે આ રાત દિવસ જે મહેનત કરો છો અને આ સમાજને જાગૃત કરો છો, ભલે અમુક લોકો તમારા પણ વિરોધ કરતા હોય, પણ એ પાછું વળી નહીં જોવાનું. તમે સમાજ માટે, અમારા માટે તમે હીરો જ છો. મુસ્લિમ સમાજમાં ગર્વ છે કે તમારા જેવા ઇમ્તિયાઝભાઈ પઠાણ ગુજરાતમાં છે. જો ન હોય તો કોણ અવાજ ઉપાડે? આપણી પાસે કામ લે છે એ આપણે બધા ખુશનસીબ છીએ કે આપણી પાસે આ પ્રકારના કામો લેવાઈ રહ્યા છે. અને એ આપણે ખુશનસીબ છીએ. હરેક સમાજના કામમાં તમે એક્ટિવ હોવ છો. અન્ય સમાજના તમે ઘણા બધા કામ કર્યા છે. હા બેન, સલામ છે. પણ એ આપણે જો આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એનું સર્ટિફિકેટ આપણે વાંચી લેવાનું છે. બરાબર. સર્ટિફિકેટ અહીંથી નહીં મળે તમને. અને ક્યારેય પણ જેટલા લોકો સાંભળી પણ રહ્યા છે ને મને આ પ્રકારના લોકો, એમને કહું છું, તમારામાં 100% અબજસ લેવાની તૈયારી હોય ને તો જ સમાજનું કામ કરવા નીકળજો. બરોબર છે. 100% અબજસ લેવાની તૈયારી. પણ તમારી પાસે જ્યારે આવી કોઈ બાબતમાં અલ્લાહ આપણી પાસે કામ લે છે, તો ખરેખર આપણે ખુશનસીબ કહેવાય કે અલ્લાહ આપણી પાસે આ પ્રકારનું કામ લે છે. અને મારો રબ લેતો રહ્યા આપણી બધાની બનાવી રાખે. પણ તમે એક એવા યુવાન છો કે જે ભીડથી અલગ છો, તો હું તમને
એક પ્રશ્ન એવો પૂછવા માંગુ છું કે યુવાનોને આજના સમયમાં શું કરવું જોઈએ? ના, અત્યારના સમયની અંદર અત્યારના જે ઇલેક્શન હાલે છે, અમારી ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ હોય કે ધારાસભ્ય આપણી પાસે ગુજરાતમાં એક જ છે. આપણા 10-15 ધારાસભ્ય તો હોવા જ જોઈએ. સંસદમાં એકાદો કોક આપણો પ્રમાણે પણ હોવા જોઈએ. ભાઈ ખરેખર દિલથી દુઃખ થતું હોય, સમાજ લેવલના તમે બધા કામ કરતા હોય, આ સરકારને જે ચહેરો યોગ્ય લાગે, પણ કમસે કમ 10 જેવા ધારાસભ્યો તો મુસલમાનના હોવા જ જોઈએ. હાવ અસ્તિત્વ મિટાવી દીધું છે, એ વસ્તુ તો ન હાલે ને. અને અત્યારે તમે મુસલમાનની જ્યાં જ્યાં છોકરાઓ ભણતા હોય ત્યાં તમે જો હારા ભણાવવા વાળા ન હોય, હારા વિદ્યાર્થીઓ ન હોય, ત્યાં બહુ દુઃખ થતું હોય કે ભાઈ લોકોને એકને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. એવું ન હાલે. તમને ઉમેરું, શિક્ષણની જે વાત નીકળી છે ને, તો એક વાત હું તમને કહું. મારો એક અનુભવ છે કે મને છે ને ઘણા બધા લોકો એવરેજ રોજના 3-4 એવા ફોન આવે કે જેમાં મને સલાહ દેતા હોય કે ઇમ્તિયાઝભાઈ આપણે છે ને સમાજ માટે આપણે શિક્ષણ ઉપર કામ કરવાની જરૂર. આ એક કોમન છે. કેમ એમ ક્રિકેટ બધા માટે કેમ એવરગ્રીન છે, એમ મારી દુનિયામાં શિક્ષણ એવરગ્રીન છે. એમ જે 10 ફોન આવે ને એમાંથી 5 ફોનમાં શિક્ષણની વાતો કરેલો. પણ શિક્ષણ ઉપર આપણને સલાહ આપી શકે, પણ એને જો આપણે કહીએ ને કે ભાઈ તમે આટલી સારી વાત કરો છો, અલ્લાહે તમને આટલા નવાઈજા છે, તો હું તમને એવું એક સજેસ્ટ કરું છું કે એક સ્કૂલ મારા ધ્યાનમાં છે જેમાં થોડીક આર્થિક જરૂરિયાત છે, તો એ પાછા પડી જશે. નહીં, એ નહીં થાય. મતલબ કે વાતો કરવી અને એને અમલમાં મૂકવું. ઘણા એવા લોકો છે કે જેને આપણે એમ કહીએ ભાઈ તમને આટલી બધી સ્કિલ, તમારી પાસે આટલું બધું નોલેજ છે, તો ઘણી બધી એવી મુસ્લિમ સમાજની સ્કૂલો છે, બીજી પણ એવી સારી સ્કૂલો છે જેમાં જઈને તમે થોડોક ટાઈમ સ્પેન્ડ કરો. તમે 1 કલાક 2 કલાકનું લેક્ચર આપો ત્યાં જઈને કે આ બાબતે તમારે આ કરવું જોઈએ, તો એ કરવામાં ક્યાંક ને ક્યાંક લોકો પાછળ હટે છે. અને હું આ લોકોને દંભી લોકો કહું છું કે જે એક સમાજ સેવાનો અથવા તો એક પોતાને સેટિસ્ફેક્શન અથવા સમાજને બતાવવા માટે એવું કહે છે કે અમે કોમના હમદર્દ છીએ, પણ હકીકતે એમની પાસે ક્યાંય પણ એમના ફેમિલીના ટાઈમને એને કોમ્પ્રોમાઇઝ નથી કરવું, એને ક્યાંય પૈસા નથી વાપરવા, એને ક્યાંય સમય નથી આપવો, અને સાબિત એવું કરવું છે કે સૌથી મોટો સમાજનો હમદર્દ વ્યક્તિ હું છું. એમ ક્યાંક અલ્લાહ ના કરે કોઈ નાનો એવો બનાવ પણ બન્યો હોય ને તો આપણા ફોન ભરી દઈએ, મેસેજો ઉપર મેસેજ ને ફોન ઉપર ફોન કરે, તમારે આમ કરવું જોઈએ, તમારે વાંચ આવવું જોઈએ, તમારે આ કરવું જોઈએ ને. ઘણી વખત તમે હમણાં એક મામલો હતો જેની અંદર હું અંકલેશ્વર ગયો હતો એક મામલાને લઈને. એટલે અંકલેશ્વર જયારે હું ગયો ને એટલે ત્યાંથી હું રિટર્ન થયો ને એટલે એ ત્યારે ફોટો મેં સ્ટેટસ ઉપર મૂક્યા, આવો મામલો છે એવું મેં જયારે કીધું, તો મને અનેક લોકોના એવા ફોન આવ્યા કે તમે અંકલેશ્વર ગયા ને તો તમારે આમ કરવું જોઈએ. પણ આપણે જયારે એને કહીએ ને કે હવે કામ કરો, નેક્સ્ટ વીકમાં મારે જવાનું છે, પાછું હું જઈશ આ જ મામલામાં, તો ત્યારે તમે એવું હોય તો સાથે ચાલો, તમારે તો નજીક જ છે, અમારે 600 કિલોમીટર થાય, તમારે તો 100-200 કિલોમીટર જ થાય છે, તો તમે આવજો, એવું હશે તો મારી સાથે આવજો, હું મારી ગાડીમાં લઈ જઈશ. તો એ સમય નથી. એટલે આ જે વસ્તુ છે ને હુસેનભાઈ, આને સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. આમાં તમારું શું કહેવાનું છે? તમને શું અનુભવ થયા છે? એ વસ્તુ બની શકે. અમારી યારે ગમે ત્યારે આવું જ થાય કે મેં લગભગ જગ્યાએ ડેડ બોડી કાઢી ને પછી અમને ક્યારેક ક્યારેક કહેવામાં આવે કે હુસેનભાઈ તમારે મીડિયામાં ન દેવાય. પેલા વસ્તુ આપણી પર કોઈ સમાજનો જ આગેવાન આવે, આપણી સમાજનો, કે તમારે ઇન્ટરવ્યુ ન દેવાય. આજ તમે કીધું એટલે હું ચોખ્ખો, આપણે શું છે કે કાંઈ આપણે કોઈનું કાંઈ લીધું નથી એટલે ખુલ્લેઆમ કહી દઈ કે ઇમ્તિયાઝભાઈ અમને ચા કરતા. અમે અમુક ડેડ બોડી એવી કાઢી છે કે 24 કલાક માથે રહીને સેવા આપીએ ને તો અમને ચા ની સલાહ ન કરે, અને આપણે અપડેટ દઈને કે આવી રીતના અમે ડેડ બોડી કાઢી, આટલી કલાક રહ્યા, પછી બીજે દી આપણે 2 જણાને લઈને આવે, કેમ ભાઈ છાપામાં અપાયું. એટલે આપણે ત્યારે દુઃખ થતું હોય કે ભાઈ તમારી ડેડ બોડી મળતી નહોતી તો તમે 24 કલાક હુસેન પઠાણને હેરાન કર્યો. જેવી ડેડ બોડી મળી ગઈ પછી આપણે અપડેટ દીધી તો પછી આપણો વિરોધ કરે કે ભાઈ આ તો અપડેટમાં દઈએ છે. બધી અપડેટમાં દેવાનું એક કારણ કે આપને ખબર ન હોય કેવા કપડાં પહેર્યા છે, શું વિડીયો બન્યો હોય ને તો આપણે મૂકીએ કે ભાઈ આવા કલરના કપડાં પહેરાય, કાલ વાર આપણે મેજિસ્ટ્રેટ બોલાવે કે ભાઈ શું પહેર્યું હતું, હાથમાં શું હતું, ગરદનમાં શું હતું, કેવો દાગ હતો, તો વિડીયોના માધ્યમથી આપણે કહી શકીએ કે ભાઈ હાથમાં લાલ દોરો હતો કે ગળામાં માળા હતી. તો આપણે યાદી તો રહીએ, ડેડ બોડી તો અનેકો કાઢી હોય, બધાનું આપણને યાદ ન હોય, તો અમુક આવી વસ્તુમાં માણસ વિરોધ કરે. એટલે આવું ન કરાય. એમ કોઈ સેવા કરતું હોય ને એવા માણસનો આવી રીતના વિરોધ ક્યારેય ન કરાય. પેલા એની સેવા જોઈ લેવાય કે આ કોઈ પોપ્યુલર થવા માટે કોઈ રાતે 1:30 વાગે ન પડતું હોય પાણી, કે નો કોઈ નામ કાઢવા
માટે કરતું હોય, અલ્લાહને દેખાડવા માટે જ કરતા હોય. ગામમાં કુરબાન થવા માંડે. આ તો હું ઝૂલતા ફૂલમાં ગયો, કદાચ મારી યાર અકસ્માત થઈ ગયો તો મારા ઘરમાં તો હું એક જ જણ છું, જેન્ટ્સમાં તો કોઈ છે નહીં, તો મારા ઘરના રોટલાનું શું થાત? મારા મમ્મી તો એકલા થઈ જત ને. સાચી વાત. મારી મમ્મી તો ને એમ એ લોકો પબ્લિક ઈ નથી સમજતી કે આવું ન કરાય, ક્યારે કોઈનો ખોટો વિરોધ ન કરાય. પેલા જાણી લેવાય, વ્યક્તિને જોઈ લેવાય, પછી એનો ગમે એટલો વિરોધ કરો, પેલા વ્યક્તિના વિશે જાણી લ્યો. અને ઘણી વખત છે ને, તમે કોઈ કામ કરો અને એને જયારે તમે લોકોની વચ્ચે મૂકો ને, તો એનાથી એક બીજો ફાયદો એ પણ છે કે લોકો એનાથી પ્રેરિત થતા હોય. માનો કે અત્યારે હું જે કામ કરું છું એની અંદર મેં જો એ મૂક્યું ન હોત તો લોકો એને ખ્યાલ જ ન આવે કે આપણે શું કામ કરી રહ્યા છીએ કે અથવા કઈ રીતનું કરી રહ્યા છે. આજે પણ આ લાઈવના માધ્યમથી તમને ઘણા બધા લોકો આજે ઓળખશે, એમને ખબર છે હુસેન પઠાણ નામનું કોઈ વ્યક્તિ હતું, પણ આજે જે તમે વાત કરી રહ્યા છો, તો આ જે માધ્યમો છે, આ જે ટેકનોલોજી છે, મેં ઘણા એવા આગેવાનો જોયા જે એ વાતો, હું તો ક્યારે ફેસબુક ને અડતો જ નથી, કે હું તો ફોટો પડાવતો જ નથી, પણ એ પછી એક સીમિત દાયરામાં થઈ જાય. એમની જે સ્કિલ છે કે એમનું જે કામ છે લિમિટેડ થઈ જાય, એ સ્પ્રેડ ન થાય, લોકો સુધી ન પહોંચે અને લોકો એનાથી પ્રેરિત પણ ન થાય. જ્યારે તમે લોકોને આ પ્રકારનું એક બહુ સેવાભાવી યુવાન છે ગુજરાતના નીતિનભાઈ જાની, ખજૂરભાઈ, હમણાં એક અમારે જુનાગઢની અંદર એમના દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું. એટલે જયારે અમારી બેની જયારે આ ચર્ચા થઈ ને, તો મેં આ પ્રશ્ન ઉપર એમણે બહુ સારી વાત કરી કે તમે જયારે લોકો સુધી વાતને પહોંચાડો છો તો લોકો તમારાથી પ્રેરિત થાય છે. એમને ખુદને અંદરથી એમ થાય છે કે નહીં, હું આની અંદર કેમ સહભાગી બની જાઉં, હું આની અંદર કઈ રીતે મદદરૂપ થઈ શકું. કોઈની પાસે પૈસા છે તો પૈસાથી મદદરૂપ થાય, કોઈની પાસે સ્કિલ છે, કોઈની પાસે મેન પાવર છે, મસલ પાવર છે. કોઈ એમ કે હવે એ જ વ્યક્તિ છે, કોઈની પાસે આવીને એમ કેતું હશે કે ભાઈ નીતિનભાઈ તમે મકાન બનાવો છો તો હું તમને પૈસા આપી શકું એમ નથી, હું 10% સારી દઈશ. એટલે બધા પોતાની રીતે, પણ જો એ બતાવે જ નહીં અથવા એ કરે જ નહીં તો, અને હું તો એવું કહું છું જે કામ કરો છો ને એ બતાવો. કારણ કે બતાવવાથી શું થાય છે કે લોકો સુધી એ વાત પહોંચે છે, લોકોના જે પોઝિટિવ વાઇબ્રેશન. મારા કામની સાથે મેં એક વસ્તુને ફીલ કરી છે કે જ્યારે તમે મારી પોસ્ટની કોમેન્ટ જોવો ને, તો એની અંદર 30 કોમેન્ટ જે હોય ને, 30 કોમેન્ટ તમારો થોડું ભલે છે વધારે કેમેરો, એને થોડું સ્થિર કે ને એવું જોજો. 30 કોમેન્ટ હોય ને એની અંદરથી 20-25 કોમેન્ટમાં લોકો દુઆ દેતા હોય કે અલ્લાહ તમારું સારું કરે, આ તે. ત્યારે આમીનની ઘડી છે, કોની દુઆ અલ્લાહ કબૂલ કરી લે. એટલે લોકોના પોઝિટિવ વાઇબ્રેશન પણ તમારા કામની અંદર તમને મદદરૂપ થતા હોય. આ પણ બહુ સારી બાબત છે. એટલે ખરેખર બહુ ગર્વ લીધા જેવી વાત છે. અને તમે જે કામ કરો છો હુસેનભાઈ, એ કરતા રહ્યો. અને આજના યુવાનો જે વ્યસન તરફ વધારે પડતા વળે છે, કે આ બધા શું કહેશો તમે? ના, વ્યસન તો કરવું જ ન જોઈએ. જે ચા પીતા હોય તો નોર્મલ છે, બાકી વ્યસન ન કરવું જોઈએ. હું સલાહ ક્યારે દઈએ કે માણસ કે જયારે વ્યસન ન કરતો હોય, હું અત્યારે તમારા લાઈવના માધ્યમથી કોઈને સલાહ દેતો હોય તો હું માવો નથી ખાતો, હું વિમલ નથી ખાતો, મારે કોઈ જાતનું વ્યસન નથી, એટલે હું તમારા લાઈવના માધ્યમથી કહી શકું કે વ્યસન ન કરાય, વ્યસન ખરેખર ન કરાય. તમે જયારે આ જે તરવાનું જે તમારી પાસે જે સ્કિલ છે, અલ્લાહે તમને જે નવાઈ છે, તો એની અંદર પણ જે વ્યસની લોકો હશે એ નહીં કરી શકતા હોય તમારા આ કામમાં. તો કેવું છે કે આ એક અભ્યાસ છે, તરવાનું તો ફરજિયાત છે. અને અત્યારે આપણે ગણિત શીખી, ગુજરાતી શીખી, મરાઠી શીખી કે ઇંગ્લિશ મીડિયમ શીખી, તરવાનું ફરજિયાત શીખાય. તરવાના કારણમાં શું છે કે એની તો મદદ કરી શકે, આજુબાજુમાં ક્યાંય પણ દુર્ઘટના થઈ હોય ને તો 2-5 જણાનો એ બચાવ કરી શકે. હું એ દિવસની ઘટના છે ઘટી, બહુ દુઃખદ ઘટના હતી, પણ એ દિવસનું એક્ઝેક્ટલી શું થયું હતું એ મને જરા જાણવું છે તમારી પાસે. સાચી દિવસ એક રવિવારનો સમય હતો, રવિવારનો સમય હતો અને અમને ખબર છે કે મોરબીની અંદર ઝૂલતા ફૂલ ફેમસ છે. રવિવારે અઢળક પબ્લિક એની બાજુ હોય, એટલે જેવી જ મને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે ભાઈ આવી રીતના ફૂલ તૂટ્યો હોય, ગણતરીની સેકન્ડમાં હું અહીંયા પહોંચી ગયો. અને ઘરે મારે ચા બનતો હતો, મારા મમ્મી કહેતું ચા પીને જ જા. જરાક એવી ચા ચાઈ અને સીધું જ જઈને કામગીરી ચાલુ કરી. અને અમને વિડીયો ઉતારવા વાળા બહુ નડ્યા. જ્યાં જોવો અહીંયા ફોટા પાડવાની બનાવે, વિડીયો બનાવે, જ્યાં જોયું અમને બહુ હેરાન કર્યા, અમને કામ નથી કરવા દીધું. એટલે આપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કેવું પડ્યું કે જાજા ભાગે અમને વિડીયો ઉતારવા વાળા વધારે નડ્યા. સેવાના કામમાં ગણતરીની સેકન્ડમાં જે પાણીમાં પડ્યા ને, અને ઇમ્તિયાઝભાઈ સિરામિક ટાઇલ્સનું જેટલું જે આ પાણી રહ્યું ને, મોરબીમાં સિરામિક ટાઇલ્સની તો તમને ખબર જ છે, સિરામિક સ્ટાઇલ
આ બધું જ પાણી ગટરમાં આવે છે. અને મોરબીની નદી છે એ કોઈ નદી નથી, એક ગટર છે. અને આ બધા જે 136 જીવો ગયા છે ને એ બધા ગટરના પાણીમાં ગુજરી ગયા છે. અલ્લાહ. એ કોઈ સારું પાણી નથી, એનું પાણી નથી. એના ધારાસભ્ય એમ કીધું કે આ ગટરનું પાણી છે, કોઈ પડે નહીં આમાં. અને એવી કામ કર્યું. 1.5 મહિના હું પોતે બીમાર રહ્યો. અચ્છા. મારા ચામડી ઉખડતી હતી. અચ્છા. 50 કેમિકલ જણા વાળું પાણી. થી ઉપરની સંખ્યાને જીવિત કાઢી અને 100 થી ઉપર ડેડ બોડી કાઢી. એનડીઆરએફ ની ટીમની સાથે કામ કર્યું. એનડીઆરએફ ની ટીમે પણ મારી નોંધ લીધી, મારું નામે લખ્યું અને એમની હારે રહીને મેં કામ કર્યું. કેમ કે બહારની જે એનડીઆરએફ આવી હોય, ગાંધીનગરની આવી હોય, વડોદરાની આવી હોય, જુનાગઢની આવી હોય, એને ન ખબર હોય કે આ બીજ કેવી રીતના હતો ને કેવી રીતના પડ્યો. એટલે એમને કેવું પડે. અમારી પાસે રેસ્ક્યુ ટીમ હતી. એ રેસ્ક્યુ ટીમને અમે તરીએ મોકલી. જેટલી ડેડ બોડી ગારામાં હલવાઈ ગઈ હતી એ ડેડ બોડી બહાર કઢાવી. એટલે એવી ઘણી બધી અનોખી સેવા કરી. પછી બીજા દિવસે મારા ઘરે બધાય સેવા ભાવી ને કોઈ સરકારમાંથી બધાય અન્ય લોકો આવ્યા કે આપણે તમારું સન્માન સમારોહ ગોઠવીએ. એટલે મેં ના પાડી કે ભાઈ આખું મારો જિલ્લો રોવે છે, શોકમાં ડૂબ્યું છે આખું મોરબી. એટલે આપણે કોઈ એવી સન્માનની જરૂર છે નહીં. આપણી માટે જે આ બચાવ થઈ ગયો ને એ જ આપણી માટે સન્માન છે. બાકી 135 જે ગામની અંદર ડેડ બોડીઓ પડી હોય ને એ આપણે સન્માન લઈને એ આપણે શોભા ન દે અને ખરેખર એવું થવું ન જોઈએ. બહુ દુઃખદ હતું. હું પણ જયારે મને આ ખબર પડી એટલે હું ખુદ મોરબી આવ્યો હતો ત્યારે. અને જયારે તમે મોરબી હું જયારે આવ્યો ને આ લોકોને મેં જે બધાના ઘરે જઈને હું મળ્યો અને એમાં સૌથી મારા જીવનની દુઃખદ ઘટના કહું ભાઈ, કે તમને ખબર હોય તો એક પરિવારની અંદર કોઈ નથી બચ્યું. હા, સામા કાંઠા. એટલે એ પરિવારને ત્યાં હું જયારે ગયો ને એટલે એમની બાજુમાં એક રહેતા હતા અને એક નાની એવી 5-7 વર્ષની દીકરી એ મારી પાસે આવી. મારી પાસે આવીને એટલે મેં એમને જોઈને ઉપાડીને ખોળામાં બેસાડી. એટલે મને એટલી બધી ગંભીરતા નહીં હતી કે એટલે મને એ છોકરી આવી અને મારી પાસે આવીને એને મને કીધું કે મારા મમ્મી કે કબ્રસ્તાનમાં વયા ગયા કે. અને એ જે એના શબ્દો આજે પણ જો અત્યારે હું વાત કરું છું તો મારા બધા રૂવાડા ઉભા થઈ ગયા છે કે એ મારા જીવનનો સૌથી એમ કહો ને કે હું એકદમ હેંગ થઈ ગયો અહીંયા. અને બેબીને મેં એમને પકડી રાખી હતી ને મારી સાથે મારી જે ટીમ હતી એને બેબીને લીધી ને મને પણ જયારે એ લોકોને જ્યાંથી અમે બહાર નીકળ્યા ને ગાડી સુધી પહોંચ્યા ને એટલે મારી ટીમના મિત્રએ મને બથ ભરી દીધી કે આમાં હવે ઇમ્તિયાઝભાઈને કઈક થઈ જશે એમ. એને એવું પાકું થઈ ગયું અને બહુ આઘાત લાગી ગયો છે. અને ત્યારે પછી અમે જે બેઠા ને ગાડીમાં એટલે મેં કીધું કે ગાડી ક્યાંક એવી જગ્યાએ તમે લઈ લ્યો કે જ્યાં કોઈ ન હોય. અને લગભગ 1.5 કલાક જેવો સમય મને ખુદને એમાંથી રિકવર થતા. અને આ જે વાત આપણે કરીએ છીએ એ લોકોએ તો આને જોયું છે, આને ફીલ કર્યું છે, આને ભોગવ્યું છે. એટલે અલ્લાહ કોઈ દિવસ આ ઘટના કોઈની સાથે ન ઘટ્યા. અને ઘણા બધા લોકો એની અંદર એ તો જયારે આ બધા પછી પરિવારોની જે મુલાકાત લીધી ને અને આપણા જેવા એમ કે આપણા જેવા લોકોને જયારે જે લોકોની વચ્ચે કાયમી રહે છે એવા લોકોને પણ આના માટે જો આ સમયે આટલું મોટો ઝટકો લાગતો હોય તો આજે સામાન્ય વ્યક્તિ કે જે એને ખબર પડે કે હવે મારા પરિવારમાં કોઈ જ નથી એટલે ખૂબ જ દુઃખની અને ખૂબ. અને આજે પણ ભાઈ જે દીકરીનો જે ચહેરો છે ને મારી સામેથી નથી જતો. અને અચાનક જ અમે જ્યાં હું જઈ બેઠો ને એટલે મારી પાસે આવી અને એ ઉંમર હતી એની લગભગ 5 થી 6 વર્ષની જ ઉંમર. અને એના મમ્મી ગુજરી ગયા છે અને એના ફાધર મારી બાજુમાં બેઠા હતા. એટલે એને આવીને અને મને કુદરતી શું થયું તો મેં એને તેડી લીધી. જેવી ખોળામાં મેં એને બેસાડી એટલે મને એમ કે એમને સમજતા રમવા આવી છે મારી પાસે. એમ મને જોઈને અથવા આપણે ઘણી વખત બાળકો એમ થાય ને કે કોઈના વેમમાં આપણી પાસે આવી જતા હોય એને એમ થયું કે મને મારી મમ્મી પાછું લઈ આવી દેશે એમ એવું કોક આવ્યું છે. એટલે કે નહીં બાળકને એવું હોય કે ભાઈ મારું આ ખોવાઈ ગયું છે એમ મને અપાઈ ગયો ને. તો એવી રીતે આવીને એ દીકરીને મેં જયારે ગોદમાં લીધી અને એને જે શબ્દો કીધા ને એ શબ્દો પછી ના મારી પાસે કોઈ જવાબ હતો કે ના હું કઈ બોલી શક્યો. ઇવન એ દીકરી જે હતી ને એને હું મારી ગોદમાંથી ઉતારી પણ ન શક્યો. બીજા મારી સાથે જે લોકો હતા એને દીકરીને મારી પાસેથી લીધી. અને મને મારી લાઈફનો સૌથી એ ભાર એમ કહીએ ને કે જયારે હું એ જે 5 ડગલા આવેલો ને એ મારા જીવનનો સૌથી મોટો ભાર મારી પાસે હોય અને હું આવેલો એવું મને ત્યારે ફીલ થયું. અને બહુ જ દુઃખદ એમ બહુ જ. અલ્લાહ ક્યારેય પણ આવી ઘટના આપણા ગુજરાતની દેશમાં કે વિશ્વમાં ક્યાંય પણ આવી દુઃખદ ઘટના ન ઘટાડે. અને એમાં તમે
કામગીરી કરી. હજી પણ અમે એ વસ્તુ યાદ કરીને તો હજી પણ આંખ ભરાઈ જાય અને દિવસો બહુ યાદ આવે. કારણ કે ગણતરીની સેકન્ડોમાં ભલે લોકો લાઈવમાં બેન ઇન્ડિયા ટીવીમાં બે આજ તકમાં બેન કહી દે કે 5 મિનિટની અંદર 108 પહોંચી ગઈ હતી અને 10 મિનિટમાં પહોંચી ગઈ હતી. 1.5 કલાક સુધી કોઈ પણ 108 નથી આવ્યા. અચ્છા. ચેર નહોતા, ડેડ બોડી ઉપાડવા માટેના ચેર પણ નહોતા. એટલે ક્યાંક ને ક્યાંક બહુ દુઃખ થાય કે આવડી મોટી દુર્ઘટના બની, 2 કરોડ રૂપિયાના ખર્ચે પુલ તો બનાવી દીધો હતો, પણ સામે એ પણ સુવિધા કરવી જોઈએ કે કાલ સવારે નાનું મોટું અકસ્માત થાય તો આવક જાવકનો રસ્તો તો હોવો જોઈએ ને. હવે 1 કિલોમીટર જેટલું તો નીચે હાલીને જવું પડે, અહીંયાથી ડેડ બોડી લઈને આવવી પડે, 108 નાખવી પડે, એ 108 હોસ્પિટલ સિવિલ હોસ્પિટલે પહોંચાડે તો સિવિલ હોસ્પિટલે કોઈ પણ સારો ડોક્ટર ન હોય. હા, હું ગયો તો, હું સિવિલની મુલાકાત લીધી હતી અને હું ગયો તો, અને સિવિલની એ સમયની સ્થિતિ તમે જોવો ને તો આપણે એમ થાય કે આજે આ બળગા ફૂકે છે ને, વિકસિત ગુજરાત ને ગતિશીલ ગુજરાત ને, ત્યારે ગતિશીલ ગુજરાત ને ગોકળગાયનું ગુજરાત હતું. અને એમાં પણ જે શરમજનક એક ઘટના ઘટી હતી, જે ઓલા રંગ રોગાન કર્યા પછી, એ પણ બહુ શરમજનક હતું, બહુ શરમજનક હતી. જોકે એનું પણ અલ્લાહ સારું કરે, એનાથી જે થયું એને કહ્યું, બધા પોતપોતાની રીતે કહ્યું, પણ ઓવરઓલ આ ઘટના બહુ દુઃખદ હતી, બહુ અતિ દુઃખદ. આવી ઘટના ને ગુજરાત સરકારમાં બેઠેલા બધાએ સારું કામ કર્યું, પણ અહીંયાનો જે વહીવટી તંત્ર હતો ને એને અમે ફેલ કર્યું. કારણ કે એકે કામના લાયક નથી. તાત્કાલિક પીએમ સાહેબ આવવાના હતા તો રોડ બનાવી નાખ્યા, રંગ રોગાણ કરી નાખ્યા. એવું ન થવું જોઈએ, એવું દેખાડવું જોઈએ કે ભાઈ અમે આવું જ. અહીંયાના વહીવટી તંત્રએ કઈ સારું કામ નથી કર્યું. ગુજરાત સરકારમાં બેઠા એ બધા સારું કર્યું, કેમ કે તાત્કાલિક પહોંચી ગયા. જેટલી બોટ નહોતી જોતી એનાથી જરૂરિયાતથી વધારે બોટ હતી. અમારી પોતે પ્રશ્ન બોટ અમારી પાસે 15 બોટ હતી કે એના કલેક્ટર જ હતા કે તમે હુસેનભાઈ 15 બોટ તમારી પાસે રાખો અને બધે ફેરવો, તમને જ્યાં જ્યાં યોગ્ય લાગે ને. એટલે મારા જેવા વ્યક્તિ પાસે 15 બોટ હતી ત્યારે. એટલે સરકારનું કામ સારું હતું. કઈ રીતે કાઢતા હતા ડેડ બોડી, મતલબ કે એને કઈ રીતે એનું ઓપરેશન કઈ રીતે, મતલબ બોટ લઈને તમારે જવાનું પછી અંદર કરવાનું? છેલ્લું ઓપરેશન અમે બહુ ગંભીર કર્યું કે જે અમારા ગર્લ આવે ને 15 બોટ ને એક હારે ગોળ ફેરવી. જે ગારાની અંદર ડેડ બોડી હલવાઈ ગઈ હોય ને એની અંદર કોઈ રેસ્ક્યુ ન કરી શકે, પાણીની અંદર કોઈ પણ તરી શકે. નીચે આપણે એક રેસ્ક્યુ ટીમ મોકલી હતી, પણ ગારાની અંદર કોઈ તરવાયું ન જઈ શકે. એટલે એના માટે ગર્લ હતા. એ ગર્લ નીચે મોકલી અમે 60 ની સ્પીડમાં જ્યારે ગોલ ગોલ તેકડી ફેરવતા હતા ને એની અંદર કમસે કમ 17 થી 18 ડેડ બોડી ભરાઈને આવી. ઓહો. પછી ડેડ બોડીઓ કાઢીને અમે હોપી. અને ઈ નો થાક તો ઈ ખબર ન પડે કે 17-18 ડેડ બોડી હજી અંદર છે એવું. ઈ ડેડ બોડી ગારામાંથી નીકળેલી, કેમ કે ગારાની અંદર કોઈ ન તરી શકે ઇમ્તિયાજભાઈ. એની અંદર ફરજિયાત આપણે ગલ મૂકવો પડે અને ઈ ગલને ફેરાવીને એટલે ગોલ ગોલ ચકડી ફેરાવો ને એટલે 60 ની સ્પીડ, એટલે માની લ્યો બધી બોટ એકારે ફરે એટલે ડેડ બોડી બધી ઉપર આવે. એટલે એવી રીતના 17 જેટલી ડેડ બોડીઓ કાઢી. ઈ કાઢી બીજા દિવસે 6, 6:30 ની આડેગાળે. એટલે લગાતાર માનો ને તો ડેડ બોડીઓ જઈ ગઈ. સ્ટાર્ટિંગમાં જીવિત કાઢી લીધા, પછી 1.5 કલાક પછીની બધી મૃતદેહ, પછી ડેડ બોડીઓ જ નીકળતી હતી. અને ટોટલ ઈ કઈ તરતા આવડતું હોય નહીં, કારણ કે બધા બહુ સામાન્ય લોકો હતા એમાં. રાજ્યના ગૃહમંત્રી દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે 135 જણા છે, પણ ક્યાંક ને ક્યાંક અમને શંકા છે કે 135 જણા ન હોય. કે અમે પોતે અહીંયા 24 કલાક માની લો ને કે જયારે બનાવ બન્યો હતો અને બીજા દિવસે 4:30 કે 3:30 ની વાગે હું ઘરે આવ્યો, લગાતાર ડેડ બોડી એડી છે. તો આ કોઈ 135 ડેડ બોડી હોય નહીં, વધારે હોઈ શકે એવું. એ અમારી 15 બોટ કામ કરતી હતી, તો 15 બોટમાંથી અમારી હાથમાં જેટલી ડેડ બોડીઓ આવતી તો બીજી બોટે કામ કર્યું હોય તો ખાલી 135 હોય નહીં અમારા દાખલા પ્રમાણે. કારણ કે અમે કામગીરી માથે રહીને કરી છે અને ગુજરાત સરકારના લગભગ મંત્રી ત્યાં સ્કેમ્પ નાખીને જ બેઠા. એટલે પછી કોઈ એમ કેતું હોય કે ભાઈ 5 જણા હતા કે 105 હતા, તો એમ કોઈ સ્વીકારી ન લે. આ 17 હું તમને કહું છું કે આવી રીતના ગારામાં નીકળી, કદાચ નોય નીકળે, આવું રેસ્ક્યુ ન થયું હોય તો ગાળાની અંદર તો શું છે કે એક વસ્તુ સ્થિર થઈ જાય. ગારાની અંદર કોઈ, એટલે બહુ દુઃખ થતું હતું આવી વસ્તુ. અને એ પાછા આપણા ગુજરાતના મોરબીમાં, અને આપણે ગુજરાતમાં તો એટલો બધો ભાઈચારો છે કે પેલા આપણે માનવતાનું કામ કરવાનું. હું શ્રદ્ધાંજલિ દેવા ગયો છું, કાંધો દેવાઈ ગયો છું. આપણી માટે સર્વ ધર્મ સંભવ એવું નથી. આપણે
મેં ડેડ બોડી કાઢી તો મોમેડિયનની કાઢી છે અને અન્ય સમાજની કાઢી છે, એમાં કોઈ ભેદભાવ ન હોય. તો અમુક લોકો અમારી ઉપર ટિપ્પણી કરતા હોય, એવું ન થવું જોઈએ. ક્યાંક ને ક્યાંક સેવા કરતો હોય ને એને ક્યારેક દુઃખ થાય, આવું ન થવું જોઈએ. કોઈ વ્યક્તિને એની વડોદરાની જાતથી અંદર જે બનાવ બન્યો, હા વડોદરા હરણી તળાવ, હા અને જ્યારે એ વાતની મને ખબર પડી, હું એક કાર્યક્રમમાં હતો અમરેલી જિલ્લાના લીંબિયા તાલુકાની અંદર. એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ ચાલુ હતો, હું સ્ટેજ ઉપર હતો અને મને ધ્યાનમાં આવી વાત એક નોટિફિકેશનના માધ્યમથી. એટલે હું તરત જ કાર્યક્રમ છોડીને નીકળો, અને ત્યાંથી નીકળ્યા પછી મેં એમ કીધું કે હવે તમે ગાડી વડોદરા જ જવા દો, આપણે વડોદરા જવું છે કીધું. અને અમે જયારે અહીંયા ગયા એટલે ત્યાં પહોંચ્યા અને દરેક પરિવારની મુલાકાત તો લીધી. અને એ પણ અતિ દુઃખદ બાબત, એમ કે એનાથી મોટું દુઃખ ન હોઈ શકે. તમને હું શું કહું, હવે આમ લાઈવમાં આપણે ક્યારેક ચર્ચા કરશું, પણ એટલું બધું દુઃખ. અને ત્યાં અમે બે જગ્યા, હા બે જગ્યાએ જ્યાં ગયા ને, ત્યાં હિન્દુ બાળકો હતા, મુસ્લિમ નહીં હતા. એટલે અમુક લોકો એવું તમે કહો છો એવું કોઈ કે ભાઈ તમે કેમ ત્યાં ગયા તા, એમ કેમ આપણે પૂછે ગયા તા એમ, એટલે આપણે એને પૂછવું પડે કે ભાઈ ગયા તા એટલે શું તમારું કહેવાનું છે, એમ ગયા તા મતલબ શું છે. કોઈ આવી દુઃખદ ઘડીની અંદર આપણા ગુજરાતમાં વ્યક્તિ આપણો ભાઈ છે, એની આટલું મોટું દુઃખ પડ્યું છે, એને કમસે કમ એના ખંભે હાથ દેવા. અને આપણે તો નોન પોલિટિકલ લોકો છીએ, આપણે થોડા કોઈ મત વાળા, કોઈ નોટ વાળા કે વોટ વાળા છીએ. હા બરોબર. આપણે તો આપણને આપણા ભાઈને દુઃખ પડ્યું તો એના ખંભે હાથ મૂકવા જઈએ છીએ કે ભાઈ આ દુઃખદ ઘડીમાં અમે તારી સાથે છીએ, અમે બીજું કઈ કરી શકીએ એમ નથી. જે ઘટના ઘટી ગઈ, અમને અમારા ભાઈને દુઃખ પડ્યું તો અમે તારી પાસે આવીએ છીએ. તો આમાં તમે કહો છો એ સાચું છે કે ઘણા બધા લોકો આમાંય હમણાં એક નવો શબ્દ, આ ક્ષત્રિય સમાજનો જે વિરોધ થાય છે ને, એમાં જયચંદ નામનો એક શબ્દ નવો આવ્યો છે હમણાં, કે અમુક એવા જયચંદો હોય, તો એવા જયચંદો ખરેખર સમાજમાં છે જ. અને દરેક સમાજની અંદર છે જે એવા જયચંદો પૂછતા હોય કે તમે આવું કરો છો એમ. એટલે આવા જયચંદોને ખરેખર સમાજના જયચંદોથી બચવાની જરૂર છે. હરણી તળાવની તમે જે વાત કરો છો, તો 14 જણાની સીટ હતી. એમાંય મેં બીબીસીમાં વાત કરી હતી. 14 જણાની સીટમાં ઇમરાનભાઈ, આપણે કેટલા કંઈક મારે ઇમરાનભાઈ હારે વાત થઈ હતી, ત્યાં 32 છોકરાઓને બેહાર્યા. 14 જણાની બોટમાં પેલી તો એ લોકોની મિસ્ટેક કહેવાય. અને બોટ અંદર ગયા તો એવી તો એ લોકોને કેવી જરૂર હતી કે એની અંદર ફોટા પાડવા જોઈએ. વિદ્યાર્થી ભેગા હોય તો ફોટા ન પડે ને. એમ મેં એ વિશે વાત કરી હતી, બીબીસીમાં મારો કોલ થયો કે આ વસ્તુ ખોટી છે, એમ કે 14 જણાની સીટમાં તમે 32 જણાને નો જ બેહારી શકો. એમાં તો બિલકુલ એકદમ લાપરવાહી હતી. કારણ કે એવું મેં તો અહીંયા જાણ્યું તો એવું હતું કે જે ત્યાં સેવ ઉસળ વેચતો હતો એ વ્યક્તિ બોટ ચલાવતો હતો. અને બોટનો ટર્ન જે લેવાનો હોય ને, લાંબો ટર્ન, એ પ્રોપર કોઈ ટ્રેન થયેલો માણસ નહીં હતો, એટલે ટૂંકો લીધો ને એના કારણે આ બોટ આખી પલટી. પણ ભાઈ એ પણ એટલી દુઃખદ ઘટના. કારણ કે હવે એક વ્યક્તિ એમાં એવા હતા, બે ભાઈઓ છે, બંનેના બાળકો આની અંદર નથી અત્યારે આ દુનિયાની અંદર, પણ એક વ્યક્તિ એવા હતા એમાંના કે જેમને ત્યાં 17 વર્ષે ઓલાદ થઈ હતી. 17 વર્ષ સુધી એને ઓલાદ નહીં હતી, એને દીકરો દીકરી નહીં હતા, એને સંતાન નહીં હતું, નિસંતાન દંપતી. 17 વર્ષે એને દીકરીનો જન્મ થાય છે. અને એ બંને ભાઈઓની દીકરી. અને એમણે મને વાત કરી કે મેં ઇમ્તિયાઝભાઈ કીધું કે નથી જવું એમ, તો એ કે એને જીત કરીને તો એની જીતની સામે અમે હારી ગયા. અને અમે કીધું કઈ વાંધો નહીં, જાઓ. અને જ્યારે લોકોને હું મળ્યો ને, તો મને ખબર છે વાત નતા કરી શકતા. અને હું તો કહેતો હતો કઈ વાત કરો માં તમે પ્લીઝ. કારણ કે એ આપણે જેને સાંભળી નથી શકતા એને એ લોકો ફીલ કર્યું હતું. તમે કલ્પના તો કરો. આજે હું તમને કહું યાર, આજે હું પણ દીકરાનો બાપ છું. તો આજે મારું બાળક છે, એ કોઈ પિકનિકમાં જાય છે અને પછી આવે ને, મને ખબર પડે કે હવે નહીં આવે ક્યારે, બપોરે જમીને ગયું, મારી સાથે જમીને જાય કે હું પિકનિકમાં જાઉં છું, પછી મને ખબર પડે 4 વાગે કે હવે ક્યારેય આ દુનિયામાં નથી, નહીં આવે. આનાથી મોટું કોઈ દુઃખ નથી, આનાથી મોટું કોઈ દુઃખ. અને વડોદરાના મામલામાં બહુ એ લોકો જે ભોગ બનનાર છે ને, એનો બહુ આક્રોશ અને બહુ અતિશય એમાં ઘણી બધી બાબતો છે કે જે હવે એ ટેકનિકલ બાબતો છે એટલે અહીંયા ચર્ચા નથી કરવી, પણ ઘણી એવી બાબતો અહીંયા એ લોકો વાત જણાવી છે કે જે દુઃખદ કહેવાય. દુઃખદ.
એટલે ક્યાંક બહુ ને દુઃખદ ક્યાંક આ જે સિસ્ટમ એક પ્રકારે આવી જે સલામતીઓના દાવા કરી રહ્યું છે ને બધું સબ સલામતે, પણ જ્યારે આવી ઘટના ઘટે છે ને ત્યારે એ ખબર પડે છે કે આ બધું પોકળ છે, બધું લોલમ લોલ છે. અને અ, ઘણી વખત આમાં જવાબદાર જે લોકો છે એ જવાબદાર હમ લોકો કરતા પણ એનું સુપરવિઝન કરવા વાળા લોકો વધારે જવાબદાર છે. હમ કે એ હમ જયારે સુપરવિઝન નથી કરતા એટલે નીચેના કર્મચારીને નીચેની જે કેડર છે ને એને બધી છૂટ મળી જાય છે. આ છૂટ ન મળવી જોઈએ. આ હા છૂટ બરોબર મળે છે ત્યારે છે ને એને ખબર છે કે અમને કોઈ કહેવા વાળું નથી, હમ અમને કોઈ રોકવા વાળું નથી, અમને કોઈ ટોકવા વાળું નથી. આ જે પેટર્ન ચાલી રહી છે ને એ હમ પેટર્નને દૂર કરવાની જરૂર છે. નહીતર આ મોરબી ઝુલતા પુલ કયો કે હરણી દુર્ઘટના કયો કે આવી આવી દુર્ઘટનાઓ બનતી જ રહેવાની. મોરબીના ગામડામાં જે એક અકસ્માત થઈ ગયું ત્યાં એક ભાઈ ડૂબી ગયા હતા. એનડીઆરએફ ના સાહેબો ની બધા આવ્યા હતા. મોરબીની ટીમ આવી હતી, રાજકોટની ટીમ હતી, કોઈથી કામ નહોતું. ટોટલ ઘણા બધા સંસ્થાઓ વાળા બધા આવ્યા હતા. છેલ્લે ડેડ બોડી 1:30 વાગે એકની ગાળે મેં જ અહીંયાથી કાઢી. અને એનડીઆરએફ ના સાહેબે કીધું કે અમારે સાંજે 7 વાગે ને હુસેનભાઈ એટલે અમારો એકેય જવાન પાણીમાં ન પડે. 7 વાગ્યા પછી ડેડ બોડી બતાતી હોય ને તો અમારો જવાન લેવા ન જાય, કેમ કે એને ઉપરથી જ મનાઈ હોય. અચ્છા. અને આપણે 1 વાગે જાય છે, કોઈ વ્યક્તિને જોતા નથી કે એનો ધર્મ શું છે, એ કઈ જાતનો છે, એ કયો વ્યક્તિ છે, કેવા વ્યક્તિ છે, આપણે એની સીધી સેવા કરી છે. અને તો એ અમુક એવા છે ને આપણી ઉપર ત્યારે ટિપ્પણી કરે ને ત્યારે આપણને અફસોસ થાય કે જે સરકારમાં બેઠા છે, જેનો 50,000 પગાર છે, એ ડેડ બોડી જોઈને લેવા નથી જતા. ને આપણામાં એટલી ઇન્સાનિયત ઉભરાય છે કે રાતે 1 વાગે પાણીમાં પડી છે, ચાલુ પાણીમાં, અને એ ડેડ બોડી કાઢીને આવી છે ત્યારે કોઈની કદર નથી થતી. એટલે અને એ જ સાચું એવું. હિન્દુસ્તાન છે. એ જ સાચું અને હિન્દુસ્તાન. આપણામાં ઘણી બધી ઇન્સાનિયત છે, આપણે એવું છે જ નહીં કઈ, પણ અમુક એવા તત્વો પડ્યા છે, આપણા જ છે, આપણી જ વિરોધમાં હાલે છે. મુઠ્ઠીભર જ છે, જાજા નથી, પણ આપણી વિરુદ્ધ જ હાલે. એ લોકોની માનસિક રોગ શું છે ખબર છે? હમ એ બધાને આવું કામ કરવું છે, પણ એની હમ પાછળ જે દેવું પડે ને એ દેવું નથી. એમને એમ કાંઈ કર્યા વગર અમને પણ હુસેનભાઈ જેવું સન્માન મળવું જોઈએ, અમારે પણ ઇમ્તિયાઝ પઠાણ બની જવું છે. હમ આ જે છે ને આજે હવે એમાં શું થાય કે જ્યારે લોકો કોઈ એને એમ કહે ને કે ભાઈ તમે કેમ આવું નથી કરતા, કે તમે કેમ આમ નથી કરતા, ત્યારે એ લોકો બધા એની નાકામી છુપાવવા માટે કરીને તમારી ઉપર ઇલિગેશનો કરતા હોય. અને એવું હમ તો આજે વર્ષોથી ચાલ્યું આવે છે. અને એ બધી એને ઘણી બધી ઉપમા આપણે આપી શકીએ, પણ હમ હવે એને નથી આપવી. એને એનું કામ કરવા દઈએ, આપણે આપણું કામ કરીએ. પણ ઓવરઓલ તમે 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 છે જે મોરબી ઘટના કે કોઈ એવું મુસ્લિમ સમાજમાં કોઈ એવું કામ નહીં હોય કે તમે નહીં કર્યું હોય. હું તમને ઘણા વર્ષોથી આ ફોલો કરું છું. એવું નથી ઝુલતા ફૂલ બન્યો તે પછી જાજા ટાઈમ પહેલા મેં તમને ફેસબુકમાં રિક્વેસ્ટ મોકલેલી, તમે એક્સેપ્ટ કરેલી. તમે અનેક સમાજના કામ કર્યા છે અને તમારા ઘણા વર્ષોથી આ કામ ચાલે છે ને મેં તમારું બધું જોયેલું છે. અને આજ હું દિલથી ખુશ થઈ ગયો કે તમારા લાઈવમાં, ભલે આપણે ટેલિફોનની વાત તો થાય જ છે, પણ લાઈવમાં બીજા આપણા સાથી મિત્રો જોયા કે ઇમ્તિયાઝભાઈ પઠાણ ને હુસેનભાઈ પઠાણ લાઈવમાં છે. અને અને એક તમારા આવો પ્રયત્ન તો કરવો પડશે કે બધા મિત્રોને લઈ આવે. તમારા જેવી સેવા તો હું ન કરી શકું. તમે જે ડિબેટમાં આવો, મીડિયામાં આવો અને બધાને એક જાગૃત નાગરિક તરીકે તમે સમજાવો છો કે ભાઈ જો આ સાચું છે, આ ખોટું છે, ગુમરાહના રસ્તે ન જાવ. અમે તો આ પાણીના બચાવની એ બધી નાની મોટી સેવા કરીએ છીએ, પણ તમે તો 365 દી સેવા કરો છો. ના એટલે ના તમને ખરેખર અભિનંદન. અલ્લાહ બિલકુલ તમને કામ આપણું પ્રેમ. આગળ વધતા રહ્યો એવી દુઆ, દિલથી દુઆ. ને દિલમાંથી જે વસ્તુ નીકળે છે ને એ જ ઇમ્તિયાઝભાઈ સાચી. મોઢે જે પૈસા દઈને બોલાવે, ડાયરાઓ કરીને બોલાવે, એ બધું તો થયું, પણ જે દિલમાંથી દુઆ નીકળે ને એ ઠેઠ અલ્લાહ સુધી જાય. એ જ આપણી કમાઈ છે ને અલ્લાહ આપણી પાસે આ પ્રકારના કામ લે છે, એ આપણા માટે મોટી વાત છે. આપણને આ જે કાંઈ પણ કામ તમે કરો છો, હું કરું છું, કે એવા જેટલા પણ મિત્રો આપણે ગુજરાતની અંદર કરી રહ્યા છે, એ બધાને અલ્લાહ સલામત રાખે, બધાની નેક જાયઝ તમન્નાઓ પૂરી કરે. અને ખાસ તો મને આ વસ્તુ મારાથી વિશેષ કોઈ નહીં જાણતું હોય, કારણ કે જ્યારે તમે આવું કાંઈ પણ કરવા જાઓ ને ત્યારે બહુ કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે, બહુ કુરબાનીઓ આપવી પડે છે. અને અનેક લોકો તમને સહકાર આપવા વાળા, પ્રેમ કરવા વાળા જેટલા જ લોકો તમને ડિમોટિવેટ કરવા માટેના પ્રયત્ન કરતા હોય, ઘણું બધું કરતા હોય. પછી એક સફળતાના પીકને તમે પાર કરી ગયા પછી એક વાત અલગ છે
પણ ત્યાં સુધીનો જે સંઘર્ષ છે, એટલે એવું કહેવાય પણ છે ને, કોઈ પણ સફળ વ્યક્તિ છે એને સંઘર્ષ કરેલો જ હોય અને એ સંઘર્ષથી જ એને સફળતા મળે છે. પણ ઓવરઓલ અત્યારે જે કાંઈ પણ કામ આપણે બધા કરી રહ્યા છીએ એ બધાની અંદર હવે દરેક જગ્યાઓ ઉપર એક એક હુસેન પઠાણને આપણે ઉભો કરવાની જરૂર છે. દરેક જગ્યા ઉપર ઇમ્તિયાઝ પઠાણને ઉભો કરવાની જરૂર છે અને દરેક જગ્યા ઉપર આપણે આ પ્રકારના યુવાનોને મોટિવેટ કરીને સમાજની વચ્ચે લાવવા જરૂરી છે કે હવે એ સમય પણ આવી ગયો છે. એટલે દરેક તબક્કાના લોકોની અંદર, દરેક વર્ગની અંદર, દરેક પાર્ટીશનોમાં આપણે આ પ્રકારના લોકો પ્રેરિત થઈને આ પ્રકારની માનો કે તમારી જે કામગીરી જેનાથી પ્રેરિત થઈને ઘણા બધા લોકો આ કામગીરી કરવા આગળ આવશે એમ. એટલે આ પ્રકારની પણ એક મુહિમ આપણે હવે ચલાવવાની જરૂર છે કે જેમાં લોકોને યુવાનોને મોટિવેટ કરીએ અને અમે આપને જાણ નથી કરી, પણ જે મેં વાત કરી પેલા ગુજરાતની જે આપણે ટીમ બનાવવા જઈ રહ્યા છીએ એમાં તમારું નામ પણ અમે એડ કરેલું છે અને ઘણા બધા એવા લોકો ને સાથે તમારી ચર્ચા પણ અમારી થઈ છે. અને હવે એક મુસ્લિમ સમાજની અંદર ખરા અર્થમાં લોકહિતના કામ કરનારી અને દરેક સમાજની, મુસ્લિમ સમાજ જ ખાલી નહીં પણ પર્ટિક્યુલરલી આપણે મુસ્લિમ છે એટલે વાત કરીએ છીએ કે મુસ્લિમ સમાજની અંદર કામ કરનારી એક ટીમ હવે આવી રહી છે અને જે લોકોના પ્રશ્ન માટે હંમેશા તત્પર રહેશે, ઊભી રહેશે. તો ખૂબ ખૂબ આભાર આપનો ભાઈ. આપે આવડું આપના બીઝી શેડ્યુલમાંથી સમય કાઢ્યો અને લાઈવમાં અમારી સાથે જોડાણા. ફરીવાર આપણે આ વિષય ઉપર ચર્ચા કરતા રહીશું, અલગ અલગ મુદ્દાઓ ઉપર. અને જે કોઈ મિત્રો હુસેનભાઈને મને કોમેન્ટની અંદર જે કોઈ દુઆઓ આપી રહ્યા છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અલ્લાહ આપને તમામને સલામત રાખે, ખુશ રાખે, તંદુરસ્ત રાખે અને જ્યાં ક્યાંય પણ અમારા જેવું કામ હોય ત્યાં આ બંને ચહેરાઓ આપના માટે હંમેશા હાજર છે, હંમેશા તૈયાર છે. કાંઈ પણ અમારા જેવું હોય અમારા ધ્યાને મૂકજો ને આપ સૌ જે અમને પ્રેમ આપી રહ્યા છો, સાથ આપી રહ્યા છો, હુસેનભાઈના પણ પેજને પણ ફોલો કરજો. એ પણ બહુ જબરજસ્ત એકદમ મોટિવેશનલ યુવક છે. એમની પાસે પ્રેરણા લીધા જેવું છે અને બહુ પોઝિટિવ વ્યક્તિ છે. એટલે તમામ લોકોનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ઇન્શાલ્લાહ નવા વિષય સાથે પાછા આપણે મળતા રહેશું અને હવે એક લાઈવ નો સિલસિલો ઇન્શાલ્લાહ બને તો હું ચાલુ રાખીશ કે જેમાં અલગ અલગ વ્યક્તિઓને આપણે લાવી અને એ લોકોને આપણે સમજાવે. તો આજે હુસેનભાઈ નો આપણે દિલથી થેન્ક યુ કહીએ કે જે આજે આપણી સાથે જોડાણા. તો હુસેનભાઈ આને લાઈવ ને આપણે અહીંયા પૂરું કરીએ અને ફરીવાર ઇન્શાલ્લાહ મળતા રહેશું ભાઈ. ભલે ભલે ભાઈ, ખુદા હાફિઝ. મળશું ચોક્કસ. ખુદા હાફિઝ.